ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। આજે રાત્રે 8 વાગે અમદાવાદ પહોંચશે કેજરીવાલ। લીકર કૌભાંડમાં નિર્દોષ જાહેર થયા બાદ ગુજરાત આવશે। કેજરીવાલ ગાંધીનગરમાં જાહેર સભાને સંબોધન કરશે। પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાની પૂર્ણાહુતિ થવા જઈ રહી છે, ત્યારે અમદાવાદમાં બૂથ કાર્યકર્તાઓ સાથે તેઓ બેઠક કરશે। 9 માર્ચ સુરતમાં ક્ષેત્રીય બૂથ સંમેલનમાં પણ તેઓ હાજર રહેશે। રામકથા મેદાન ગાંધીનગરમાં બપોરે 3 વાગ્યે માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહી અને ગુજરાતના ગામડા ખેતી ખેડૂત અને ખેત મજૂરો વિશે આગળનું જે કાંઈ એમનું માર્ગદર્શન અને આમ આદમી પાર્ટીના સંઘર્ષ જે છે એને રજૂ કરવાના છે। ખૂબ વિશાળ સંખ્યામાં ગુજરાતભરમાંથી ખેડૂતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। સુરત ખાતે અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિમાં ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાવાનું છે। 9મી માર્ચના રોજ બપોરે 3 વાગ્યે મોટા વરાછાની બાજુમાં ગોઠાણ ગામ પાસે અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિ રહેશે।